તારોવાલા મુક્તોની આ સેવકના પ્રેમ ભર્યા જય સ્વામિનારાયણ. તારીખ 23/7/2026 વાર ગુરુવાર. વૈશ્રામૂળ લોયાનું 15. સ્વામિનારાયણ હરિ સંવત 1877 માગસરવદી 13ને દિવસ રાત્રિને સમી શ્રીજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરાભક્તના દરબારમાં બિરાજમાન છે અને ધોરો ફેટો માથે બાંધ્યો છે તથા બીજે ધોરે ફેટે બોકાની વારી છે તથા ગરમ પોસની રાતી ડગલી પહેરી છે તથા ધોરો ખેસ પહેર્યો છે તથા ધોરો ચોપારને ધોરી પસેડીને ભેગા કરીને ઓઢ્યા છે ને પોતાના મુખારવિંદની આગળ દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી છે. પછી શ્રીજી મહારાજે કૃપા કરીને બોલ્યા છે, આ જીવ છે તે આધ્યાત્મિક અધિભૂતને અધિદેવપણે કરીને સર્વદેહમાં નખ શિખા પ્રયત વ્યાપીને રહ્યા છે અને દેવતા અને ઇન્દ્રિયો રૂપ કરીને જીવનું ભોગતાપણું છે, પણ દેવતા ઇન્દ્રિયોની ભૂતિકપણું ભોગતા નથી. ત્યારે નિત્યાનંદ સ્વામીએ આશંકા કરી જે હે મહારાજ, ત્યારે એમ કહેવાય છે જે જીવ જે તે સામાન્યપણે સર્વદેહમાં વ્યાપીને વિષયપણે હૃદયાકાશમાં રહ્યા છે ત્યારે સર્વ ઠેકાને સરખું જાણપણું નથી જણાતું. તેનું કેમ સમજવું? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેમ સૂર્ય છે તે કિરણે કરીને સર્વ પદાર્થમાં વ્યાપીને રહ્યા છે, પણ આગળ જેવું પદાર્થ છે ત્યાં તેવો સૂર્યનો પ્રકાશ જણાય છે. કેમ જે કાચની ભૂમિ હોય તથા સ્વસ્થ નિર્મળ પાણી હોય ત્યાં જેવી રીતે સૂર્યનો શુદ્ધ પ્રકાશ જણાય છે, તેવી જ રીતે પાણાની ભૂમિ, રેતીની ભૂમિ તથા ડોરાયેલું પાણી તેમાં જણાતો નથી. એવી રીતે સૂર્યના પ્રકાશમાં ન્યૂન અધિકપણું જણાય છે, તેમ એ જીવ ઈશ્વરને અંતકરણ ગોલોક એ સર્વને વિશે સમાનપણું રહ્યા છે, પણ ઇન્દ્રિયોને વિશે સ્વસ્થપણું છે, માટે તેને વિશે વિષય પ્રકાશ જણાય છે. જોવાને નેત્રમાં જેવું તેજ જણાય છે તેવું કાન નાકમાં કોઈ દિવસ જણાતું નથી. એ ચાર અંતકરણનું અતિ સ્વસ્થપણું છે તો ત્યાં જીવનો અધિક પ્રકાશ જણાય છે અને બીજી ઇન્દ્રિયોમાં ન્યૂન જણાય છે, પણ જીવ તો સર્વ દેહને વિશે સમાનપણે રહ્યા છે. ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, એ જીવને કેટલાક તો તારા જેવો દેખે છે તથા દીવાની જ્યોતિ જેવો દેખે છે તથા બપોરિયા જેવો દેખે છે, તે કેમ સમજવું? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એ તો એમ છે જેમ જેને અક્ષી વિદ્યા છે તેને નેત્ર દ્વારે જીવનું દર્શન થાય છે અને તેને વિશે ભગવાનની મૂર્તિને પણ દેખે છે, તેમ જેને જે ઇન્દ્રિયો દ્વારા લક્ષ્ય થયો તે તેઓ આત્મને દેખે છે. જેમ કાચનું પૂતળું પૃથ્વીને આકારે કર્યું હોય, તેને જે અવયવ તથા મુવારા તથા નાડીઓ તે સર્વ કાચના હોય ને તે પુત્રાની મોહેલી કોરે તેજ ભર્યું હોય, તે તેજ દેખાય છે. તેવો ભૂંગળીનો અવકાશ હોય તે પ્રમાણે દેખાય છે, પણ સમગ્ર નથી દેખાતું. તેમ એ જીવનું સ્વરૂપ જેને જેવું દીઠું છે તેને તેવું કહે છે, પણ તેની નિવાવરણ દ્રષ્ટિ નથી થઈ, માટે એને જેવો આત્મા છે તેવો નથી દેખતો. અને જ્યારે તેની નિવાકરણ દ્રષ્ટિ થઈને આત્મા કાર્ય થાય છે ત્યારે ઇન્દ્રિયોના ગોલકના જે વિભાગ તેની દ્રષ્ટિમાં નથી આવતા અને તેવો આત્મા છે તેવો જણાય છે. જેમ જે આકાશની દ્રષ્ટિને પામ્યો હોય તેની દ્રષ્ટિમાં બીજા ચાર ભૂત નથી આવતા, તેમ તેની નિવાવરણ દ્રષ્ટિ થાય છે, તેને ગોલોક ઇન્દ્રિયો દેવતા અંતકરણ તેને કરીને જણાતા જે જીવના પ્રકાશના ભેદ તે દ્રષ્ટિમાં નથી આવતા ને જેવા જીવ છે તેવો યથાર્થ જણાય છે અને ભેદ દ્રષ્ટિવાળાને જેવો છે તેવો જ નથી જણાતો. કેમ કોઈક ગાયનું પૂંછડું દીઠું, કોઈને મુખ દીઠું, ખૂર દીઠો, પેટ દીઠું, સ્તન દીઠું, જેને જે અંગ દીઠું ને ગાયનું જ દીઠું છે, પણ જેવી ગાય છે તેવી કોઈને દીઠી નથી. એક અંગ દીઠું માટે ગાય દીઠી, પણ કહેવાય તેમ એ આત્મના પ્રકાશનું દર્શન જેટલું જેને ઇન્દ્રિયો દ્વારા અથવા અંતકરણ દ્વારા થયું તેટલો આત્મદર્શી કહેવાય, પણ સમક આત્મદર્શન એને કહેવાય નહીં.
માટે અમે તો એ જીવને વિશે એવી રીતે સામાન્ય વિષયપણું કહીએ છીએ. ત્યારે નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, તમે જીવને તો નિરાકાર રહ્યા, ત્યારે તે જીવને વિશે ભગવાન રહ્યા છે તે પણ અલીપણે રહ્યા છે કે મૂર્તિમાન રહ્યા છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાન તો ઇન્દ્રિયો, દેવતા, અંતકરણ ને જીવ એ સર્વના આશ્રયપણે રહ્યા છે. તે શ્રીકૃષ્ણ ભગવાનને ઉદ્ધવ ભેરે ગોપીઓને કહેવરાવ્યું, જે ઇન્દ્રિયો, અંતકરણ, દેવતા અને જીવ તેને આશ્રયપણે કરીને તમારે સમીપે હું રહ્યો છું. જેમ પંચ મહાભૂત બ્રહ્માંડને વિશે રહ્યા છે ને તેના તે જ સર્વના દેહમાં રહ્યા છે, તેમ જે હું આ મથુરામાં રહ્યો છું તે તો જેમ મહાભૂત વિષયપણે કરીને બ્રહ્માંડને વિશે રહ્યા છે તેમ રહ્યા છું. ને જેમ એ ભૂત જીવોના દેહમાં સામાન્યપણે રહ્યા છે તેમ હું તમારી પાસે રહ્યો છું. અને જે હું દેખતો નથી તે તો તમારા ચિત્તની વૃત્તિનો અમારે વિશે નિરોધ થાય તેને અર્થે નથી દેખતો, પણ રહ્યો તો મૂર્તિમાન છું. ત્યારે વળી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, જે ભગવાન ઇન્દ્રિયાદિક આશ્રયપણે રહ્યા છે તે પુરુષ રૂપે કરીને રહ્યા છે કે અક્ષર રૂપે રહ્યા છે કે પોતે સ્વયં પુરુષોત્તમપણે રહ્યા છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જીવ, પુરુષ, અક્ષરને પુરુષોત્તમ એ સર્વનું તેજ પ્રકાશપણે તો સજાતી છે. માટે એમના પ્રકાશના ભેદ પમાડવાને તો કોઈ સમર્થ છે જ નહીં. ભેદ તો અતિશય છે, પણ તે ભેદને દેખવાને કોઈ સમર્થ નથી. અને એને આ ભગવાન કૃપા કરે છે, તેને કરીને તેને પ્રકાશમય એવો દિવ્ય દેહ બંધાય છે. પછી તે એમ જાણે છે, આ હું છું ને આ પુરુષ છે ને આ અક્ષર છે ને સર્વથી વિલક્ષણ એવા આ પુરુષોત્તમ છે. એવી રીતે એ સર્વને પૃથુકપણે દેખે છે. એમના પ્રકાશને પણ વિલક્ષણપણે દેખે, પણ બીજા તો કોઈ પૃથુક દેખાને અર્થે સમર્થ થાય નહીં. માટે ભગવાન શું છે એ રૂપે કરીને રહ્યા છે, પણ પોતે જ રહ્યા છે. અને વેદાંત જે ઉપનિષદ તથા યોગ તથા સાંખ્ય એ ત્રણ શાસ્ત્ર સનાતન છે તે એ શ્રીકૃષ્ણ પરમાત્માનું વર્ણન કરે છે. તે એ ત્રણ શાસ્ત્રના મત તે તેમને અમે પૃથુકપણે કરીને કહીએ તે સાંભળો. તેમાં જે સાંખ્યવાળો છે તે તો 24 તત્વએ કરીને તેની પર 25મા પરમાત્માને કહે છે, પણ જીવ ઈશ્વરને પૃથુકપણે નથી કહેવાતો. તેને એ અભિપ્રાય ને તત્વ છે તે જીવ વિનાના હોય નહીં. માટે તત્વ ભેરા તત્વાત્મકપણે રહ્યા છે. જીવ તેને તત્વરૂપે જ કહે છે, પણ તત્વ થકી પૃથુક નથી કહેતા. અને જેમ જીવને 24 તત્વરૂપ માને છે, તેમ બ્રહ્માંડ અભિમાની જે ઈશ્વર તેને પણ 24 તત્વરૂપ માને છે. એવી રીતે જીવ ઈશ્વર એ બેને તત્વરૂપ માનીને તત્વ ભેરે જ એને ગણે છે, પણ તત્વથી નોખો નથી ગણતો. ને 25મા પરમાત્માને કહે છે જે સાંખ્યનો મત છે, પણ એમ ન સમજવું જે જીવ નથી. કા જે સાંખ્ય વારે સ્પષ્ટ સંપત્તિ, શ્રવણ, મનન, નિધિધ્યાસ આદિક સાધન કયા છે તે જીવને જ કરવામાં રહ્યા છે. પછી તે સાધને કરીને વિચારીને પામે, તે વિચારે કરીને તત્વ થકી પોતે નોખો પડે ને પોતાને બ્રહ્મરૂપ માની અને પરમાત્માને ભજે. એવી રીતે સાંખ્ય મત છે તે મોક્ષ ધર્મમાં સુખજી પ્રત્યે નારદજીએ કહ્યું છે જે એનો એમ અર્થ છે જે જ્યારે મુમુક્ષુ આત્મવિચાર કરવા બેસે ત્યારે તેને આડા જે ધર્મરૂપ અથવા અધર્મરૂપ, અસત્યરૂપ, અસત્યરૂપ જે સંકલ્પ આવે તેનો ત્યાગ કરીને જ વિચાર કરીને એને તજે છે. ને વિચારનો પણ ત્યાગ કરીને બ્રહ્મરૂપે રહેવું, પણ દેહ કરીને ધર્મરૂપ નિયમનો ત્યાગ કરવો નહીં. એ શ્લોકનો એ અર્થ છે. અને યોગવારો છે તે 24 તત્વને પૃથુક ગણે છે. ને જીવ ઈશ્વરને 25મા કહે છે ને પરમાત્માને 26મા કહે છે. અને વિવેક કરીને પંચવિમાને તત્વ થકી પૃથુક સમજીને તેને વિશે પોતપોતાની દળતા માનીને 24 તત્વની જે વૃત્તિઓ તેને પીડ ભાવ કરીને બળાત્કારે 26માને વિશે રાખે, પણ વિષય સમ્મુખ જવા દે નહીં. એમ સમજે છે મારી વૃત્તિ ભગવાનને મૂકીને બીજે ઠેકાણે જાશે તો મુનિ
સંસ્કૃતિ થશે માટે અતિ આગ્રહ કરીને ઇન્દ્રિયો અંતકરણની જે વૃત્તિઓ તેને ભગવાનને વિશે રાખે અને જે સાંખ્યવાળો છે તે તો એમ સમજે છે મારે ઇન્દ્રિયો અંતકરણ જ નથી તો જાશે ક્યાં, માટે પોતાને બ્રહ્મરૂપ માનીને નિર્ભય રહે છે અને યોગવાળો છે તે તો ડરતો જ રહે છે. જેમ કોઈક પુરુષના હાથમાં તેલનું માથા લગણ ભરેલું પાત્ર હોય ને તે પુરુષે પગથિયાને ઉપર ઊંચું ચડવું હોય ને બે કોરથી ઉઘાડી તરવાવાળા પુરુષ ડરાવાને ઊભા રહ્યા હોય ને તે તેલ ને ઢરાવા દેવું ન હોય ને તે પુરુષ જેવો ભયને પામે, તેમ યોગવાળો વિષય થકી બીને ભગવાનને વિશે નિવૃત્તિઓને રાખે છે ને યોગનો મત છે અને વેદાંત જે ઉપનિષદ તેનો મત એ છે જે સર્વના અતિશય મોટા કારણ એવા જે પુરુષોત્તમ નારાયણ બ્રહ્મ તેનું જ ગ્રહણ કરીને બીજા સર્વને મિથ્યા માને છે. જેમ આકાશની દ્રષ્ટિને જે પામ્યો હોય તે બીજા તત્વને દેખે નહીં, તેમ એ બ્રહ્મની જે દેખતો હોય તે બીજા કોઈને દેખે નહીં, એવી રીતે વેદાંતનો મત છે. ઇતિ વૈશ્રામૂળ લોયાનું 15મું પૂરું થયું. આ વિડીયો આપણને જો પસંદ આવ્યો તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ. થેન્ક્સ. જય સ્વામિનારાયણ.